વિશ્વ વેટલેન્ડ્સ ડે 2026 અને નવી રામસર સાઇટ્સ. ટોપિક બહુ જ સરળ છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. વેટલેન્ડ એક એવો ટોપિક છે જ્યારે તમે એન્વાયરમેન્ટ સ્ટડી કરતા હશો, એન્વાયરમેન્ટમાં તમે બાયોડાયવર્સિટી સ્ટડી કરતા હશો ત્યારે વેટલેન્ડ ખૂબ મહત્વનું બને. જ્યારે તમે પોલ્યુશન, એસ્પેશિયલી વોટર પોલ્યુશન એર પોલ્યુશનનું પણ તમે સ્ટડી કરતા હશો ત્યારે પણ એ ખૂબ મહત્વનો મુદ્દો બની જતો હોય છે. તો વેટલેન્ડ વિશે તમને આ વસ્તુ ખબર હોવી જ જોઈએ. આ ઉપરાંત વેટલેન્ડને લઈને પ્રીમાં પ્રશ્નો ખૂબ આવતા હોય છે. કેવા પ્રશ્નો? રામસર કન્વેન્શનને લઈને પ્રશ્નો આવતા હોય છે, મોન્ટ્રેક્સ રેકોર્ડ લઈને એને લઈને પ્રશ્નો આવતા હોય છે. આ ઉપરાંત કયા દેશમાં વધારે રામસર સાઇટ જોવા મળે છે એના લીધે પણ પ્રશ્નો આવતા હોય છે. સાથે સાથે અહીંયા રાજ્યનું લિસ્ટ હોય છે અને અહીંયા રામસર સાઇટનું લિસ્ટ હોય છે અને તમારે ત્યાં શું કરવાનું હોય છે? જોડકા જોડવાના હોય છે. તો એ વસ્તુ તમારે સમજવી ખૂબ જ જરૂરી બની જાય. તો ચર્ચા કરીએ આના પર. સમાચાર કેના માટે છે તમને ખબર જ છે કે હમણાં વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ગયો, વિશ્વ વેટલેન્ડ ડે અથવા આર્દ્રભૂમિ દિવસ 2026 પૂર્વે વડાપ્રધાન પટના પક્ષી અભયારણ્ય જે ઉત્તર પ્રદેશ અને છારીઢંઢ ગુજરાતને રામસર સાઇટ્સ તરીકે સામેલ કરવા બદલ આવકાર આપ્યો છે, જેનાથી દેશમાં રામસર સાઇટની કુલ સંખ્યા વધીને કેટલી થઈ જશે? 98 થઈ જશે. હવે તમને એક સિગ્નિફિકન્ટ ચેન્જ કહું. ભારતમાં છે ને રામસર સાઇટ ખૂબ ઓછી હતી, પરંતુ થયું કેવું કે 75 વર્ષ થયા ને આપણા આઝાદીના, એ વર્ષે છે ને ટોટલ ડિક્લેર્ડ વેટલેન્ડ્સ છે ને સરકાર દ્વારા રેકગ્નાઇઝ એને 75 કરી દેવામાં આવ્યા હતા. સડનલી છે ને રામસર સાઇટ બહુ જ બધી વધી ગઈ. આના લીધે આ પ્રશ્ન છે ને ખૂબ મહત્વનો બની ગયો અને પછી ત્યાંથી સતત વર્ષે એક બે કરીને 2-5 કરીને નવી રામસર સાઇટો ભારતમાં ઉમેરાતી જ જાય છે, રાઈટ. પહેલા આથી 5 વર્ષ પહેલાનો ડેટા લેશો તો તમને ખૂબ ઓછી રામસર સાઇટ જોવા મળશે, 20 કરતા 15 કરતા પણ ઓછી, જે હવે 98 થઈ ગઈ છે. જે એક સારી બાબત છે કે ધીરે ધીરે વિશ્વ અને સરકાર છે ને વેટલેન્ડનું મહત્વ રેકગ્નાઇઝ કરતું થયું છે અને આ વસ્તુ પર વધારે ને વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. વેટલેન્ડ પારિસ્થિતિક મહત્વને ઉજાગર કરવા માટે 1971માં ઈરાનના રામસર ખાતે રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ પર હસ્તાક્ષરની યાદમાં દર વર્ષે 2 ફેબ્રુઆરીએ વિશ્વ વેટલેન્ડ ડે ઉજવવામાં આવશે. એટલે ગઈકાલે જ વિશ્વ વેટલેન્ડ ડે ગયો, રાઈટ. તો આ મહત્વનું થઈ જાય છે. તો રામસર એક જગ્યાનું નામ છે. રામસર ક્યાં આવેલું છે? તો રામસર ઈરાનમાં આવેલું છે અને ત્યાં આ કન્વેન્શન થયું હતું એટલે રામસર કન્વેન્શન કહેવામાં આવે છે. સિમ્પલ, આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે નવી ઉમેરાયેલી રામસર સાઇટો કઈ કઈ છે ને ક્યાં આવેલી છે તો તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ. એટલે જો પ્રિલિમમાં તમને આનો પ્રશ્ન આવે તો તમે સરળતાથી એકદમ ઇઝીલી આનો જવાબ આપી શકો. પહેલી રામસર સાઇટ જે આ વર્ષે ઉમેરાવાની છે ને એ છે છારીઢંઢ, ગુજરાતમાં આવેલી છે. બન્ની ઘાસના મેદાનમાં અને કચ્છના રણ વચ્ચે આવેલી એક મોસમી ખારી આર્દ્રભૂમિ છે જે શુષ્ક કચ્છ પ્રદેશમાં ચોમાસા દરમિયાન લગભગ 80 ચોરસ કિલોમીટર સુધી વિસ્તરે છે, રાઈટ. આપણે ગુજરાતના નકશામાં કચ્છનો ભાગ જઈએ ને તો કચ્છમાં અહીંયા તમને રણ પ્રદેશ જોવા મળશે, મોટું રણ અને નાનું રણ જોવા મળશે અને અહીંયા છે બન્ની ઘાસના મેદાનો અને એની વચ્ચે છે ને આ રામસર સાઇટ આવેલી છે, રાઈટ. જ્યાં ઘણીવાર પરિસ્થિતિ એવી ઊભી થઈ હોય છે કે નીચાણવાળો પ્રદેશ હોય છે જે રણ અને ઘાસના મેદાનની વચ્ચે આવેલો હોય છે. ત્યાં થાય છે કેવું કે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય છે અને એક ખારા પાણીની, રાઈટ, આર્દ્રભૂમિવાળું એક સિસ્ટમ ઊભી થાય છે જે એક યુનિક વેટલેન્ડ સિસ્ટમને
તમારી સમક્ષ રજૂ કરે છે, એટલે જ છારી ઢંઢ એક ખૂબ જ મહત્વની અને એક યુનિટ રામસર વેટલેન્ડ સાઇટ બની જાય છે. તો આ કેટલા વિસ્તાર પણ મોટો છે, વિસ્તાર પણ કેટલો 80 સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર છે. તે ગુજરાતનું એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ સંરક્ષણ અનામત છે અને પશ્ચિમી સ્થળાંતર માર્ગ જે વેસ્ટર્ન માઇગ્રેટરી ફ્લાયવે છે એના પર એક મહત્વપૂર્ણ વિરામ સ્થળ છે જે જળચર પક્ષીઓ માટે શિયાળાના રહેઠાણ તરીકે કામ કરે છે. તમને ખબર છે કે આ પૃથ્વી છે, 0 ડિગ્રી છે. હવે શિયાળા દરમિયાન ઉત્તરી ગોળાર્ધ છે ને એ બહુ જ ઠંડો હોય, રાઈટ. હું આની વાત કરી રહ્યો છું. રશિયાની વાત કરીએ, સાઇબિરિયા રિજનની વાત કરીએ તો ત્યાંથી છે ને પક્ષીઓ ઓછા ઠંડા કે ગરમ વિસ્તારમાં માઇગ્રેટ કરતા હોય છે, જેને સિઝનલ માઇગ્રેશન પણ આપણે કહી શકીએ, રાઈટ. આ સિઝનલ માઇગ્રેશનનું કારણ શું છે કે તેઓને વોર્મર પ્લેસ જોઈએ છે અને વોર્મર પ્લેસ સાથે સાથે તેમને પાણીનો એક સારો સ્ત્રોત જોઈએ છે, કારણ કે ઘણીવાર બનતું એવું હોય છે કે ઠંડી બહુ વધારે નોર્ધન હેમિસ્ફિયરમાં હોય તેના કારણે થાય છે કેવું કે ત્યાં પાણી જામી જાય છે અને દરિયાનું પાણી ખારું હોય છે. તો આના લીધે પ્રશ્નો ઊભા થાય છે અને આ પ્રશ્નોનો જ સામનો કરવા માટે પક્ષીઓ માસમાં માઇગ્રેશન કરતા હોય છે અને તેઓ ઉત્તર ગોળાર્ધમાંથી માઇગ્રેટ કરીને ઇક્વેટર અથવા સબ ટ્રોપિકલ ઝોનમાં આવતા હોય છે, જ્યાં તેમને એક અનુકૂળ વાતાવરણ મળી રહેતું હોય છે. આ માઇગ્રેશનમાં છે ને અમુક પક્ષીઓની પ્રજાતિઓ છે જે કન્ટિન્યુઅસ માઇગ્રેશન કરતી હોય છે. એકવાર ઉડવાનું શરૂ કરે ને તો તેઓ જ્યાં સુધી પોતાના સ્થળ પર નહીં પહોંચે ને ત્યાં સુધી તેઓ ઊભા નહીં રહે અને અમુક પક્ષીઓ બ્રેક લેતા હોય છે. આ જે બ્રેક લેતા હોય છે ને પક્ષીઓ એ પાણીવાળી જગ્યાએ જ બ્રેક લેવાના છે, કારણ કે પાણી એક મહત્વનો સ્ત્રોત છે પોતાની જાતને રિહાઇડ્રેટ કરવાનો, અને એમાં જ આ રામસર સાઇટ છે કચ્છની એ મહત્વનું છે ને એક બ્રેકિંગ સ્પોટ તરીકે બની જાય છે. અને આ કેના જેવું છે કે તમે કશેક જગ્યાએ ફરવા જાઓ તો તમે ફરવા જતા વચ્ચે હાઈવેના એક ઢાબા પર ઉભા રહેશો ને વિરામ કરવા માટે, એના જેવું છે. તમારી એક ફિક્સ જગ્યા હશે, ફિક્સ જગ્યા જેવી આ જગ્યા છે કે જ્યાં બહુ જ બધા પક્ષીઓ આવે છે, વિરામ કરે છે, પોતાનો થોડો સમય વિતાવે છે, પોતાની જાતને રિપ્લેનિશ જે રિપ્લેનિશ થયેલું ન્યુટ્રિયન્ટ હોય છે એને ફરીથી પોતાના લે છે, પાણી પીવે છે, ત્યાં ખોરાક ખાવાનો હોય ત્યાં ખોરાક ખાય છે અને ફરીથી પોતાની માઇગ્રેશનની જર્નીને આગળ વધારે છે. ઘણા વિદ્યાર્થીઓ મિત્રો મને પ્રશ્ન પૂછતા હોય છે કે આ પક્ષીઓને ખબર કેમ નહીં પડે કે હજારો કિલોમીટર દૂર આ જગ્યાએ જવાનું છે, દર વર્ષે એ જગ્યામાં કેવી રીતે આવે? તો જે પક્ષીઓમાં છે ને એક ઇનેટ એબિલિટી રહેલી હોય છે. ઇનેટ એબિલિટી એટલે બાય બર્થ. કોઈ પણ વસ્તુ ઇનેટ હોય એનો અર્થ શું થાય? બાય બર્થ એક એબિલિટી રહેલી હોય છે. એ એબિલિટી જે પૃથ્વીનું મેગ્નેટિઝમ છે ને એની સાથે છે ને સંકળાયેલી હોય છે. પૃથ્વીના મેગ્નેટિઝમ સાથે પૃથ્વીના પોતાના ચુંબકીય જે ક્ષેત્ર છે એની સાથે સંકળાયેલા હોવાને કારણે તેને ખબર પડે છે કે ભાઈ ક્યાં કેવા પ્રકારનું પૃથ્વીનું મેગ્નેટિઝમ છે, અને એ રીતે જ પોતે ડાયરેક્શન નક્કી કરે છે કે આ બાજુ ઉડવાનું છે, પેલી બાજુ ઉડવાનું છે, કારણ કે મેગ્નેટ જ તમને નક્કી કરતું હોય છે ને નોર્થ ક્યાં છે, સાઉથ ક્યાં છે. તમે હોકા યંત્રમાં જોશો તો એક મેગ્નેટિક નીડલ હશે જે નોર્થ અને સાઉથને બતાવશે. એ પૃથ્વીના મેગ્નેટિઝમ પર આધારિત રાખે છે. પક્ષીઓમાં પણ કંઈક આવી રીતેની જ સિસ્ટમ હોય છે. આના લીધે ઘણા પ્રશ્નો પણ થાય છે. જે ઇલેક્ટ્રિક લાઈનો જતી હોય ને, બરાબર, હાઈ ટેન્શન લાઈનો જતી હોય ઇલેક્ટ્રિક લાઈનો, ઘણીવાર આ મેગ્નેટિઝમ હોય છે ને પૃથ્વીનું એની સાથે ઇન્ટરફિયર કરતી હોય છે, કારણ કે જે હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રિસિટી છે ને એ પોતાની પણ એક મેગ્નેટિક ફિલ્ડ રચે છે. અને ઘણીવાર માઇગ્રેટરી બર્ડ્સ ત્યાંથી પસાર થતા હોય અને બે પ્રોબ્લેમ થતા હોય. એક તો ઘણા માઇગ્રેટરી બર્ડ્સ છે ને એનું વિઝન પુઅર હોય. ફાલ્કન જેવા બર્ડ હોય એનું વિઝન શાર્પ હોય છે પણ એ બહુ માઇગ્રેટ થતા નથી, પણ અમુક માઇગ્રેટરી બર્ડનું વિઝન પુઅર હોય છે. અને બીજું, આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ પોતાની હાઈ વોલ્ટેજ લાઇનના કારણે એ પૃથ્વીના મેગ્નેટિક વેવ્સ સાથે શું કરે છે? ઇન્ટરફિયર કરે છે અને પક્ષી કન્ફ્યુઝ થઈ જાય છે કે મારે કઈ બાજુ ઉડવાનું છે, અને ઘણીવાર તે હાઈ ટેન્શન લાઇનમાં ભટકાઈને મૃત્યુ પામે છે. એટલે જ આ ઇલેક્ટ્રિક લાઇન્સ છે ને પક્ષીઓ માટે ખૂબ ખતરનાક બની જાય છે.
આ વસ્તુ પણ તમારે સમજવાની જરૂરી છે. સૌથી વધુ વેટલેન્ડ તમિલનાડુમાં છે, એકદમ સાચી વાત. ગુજરાતમાં 4 વેટલેન્ડ સાઇટ છે. નળ સરોવર બર્ડ સેન્ચ્યુરી, થોલ લેક જે આપણે થોલ લેક જે આપણે મહેસાણા અમદાવાદ પાસે આવેલું છે, ખીજડીયા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી, વઢવાણ વેટલેન્ડ અને રિસન્ટલી આપણે આ કર્યું એડછારી દંડ. રાઈટ, તો તમને હવે 5 રામસર સાઇટ જે ગુજરાતમાં આવેલી છે ને એના વિશે ખબર હોવી જરૂરી છે. તે દર વર્ષે આશરે 30,000 કોમન ક્રેન્સ, બરાબર છે, જેને ગુજરાતીમાં આપણે કુંજ કહીએ, આ પક્ષી તથા ગ્રેટર અને લેસર ફ્લેમિંગોની વિશાળ વસ્તી ધરાવે છે, જે ગંભીર રીતે જોખમમાં મુકાયેલી પ્રજાતિ જેવી કે સોશિયેબલ લેપવિંગ અને સંવેદનશીલ કોમન પોચાર્ડ ને આશ્રય આપે છે. એટલે જે ક્રિટિકલ એન્ડેન્જર્ડ સ્પીસીસ છે ને એ સ્પીસીસ પણ અહીંયા આ વેટલેન્ડમાં આવે છે અને પોતાનો આશરો લે છે. એટલે આનું કન્ઝર્વેશન વધારે ને વધારે મહત્વનું બની જાય છે, કારણ કે જો ક્રિટિકલ એન્ડેન્જર્ડ સ્પીસીસને તમારે એક્સટિંક્ટ ન થવા દેવી હોય ને તો વેટલેન્ડને કન્ઝર્વ કરવું પડશે. કાલે ઉઠીને વેટલેન્ડ નહીં હોય ને તો કોઈ પક્ષીઓ અહીંયા નહીં આવે અને ઘણીવાર પક્ષીઓ માઇગ્રેશન સમયે મૃત્યુ પણ પામતા હોય છે. ઓકે, મોસમી પાણી પક્ષીઓને ખોરાક અને રહેઠાણ પૂરું પાડે છે. આસપાસની સૂકી જમીનમાં ચિંકારા, કેરાકલ અને રણની લોમડી એટલે ડેઝર્ટ ફોક્સ પણ જોવા મળે છે, જે આ વિસ્તારમાં સૂર્યાસ્ત પછી દેખાતી ચીરબત્તીની ઘટના માટે પણ જાણીતું છે. કોઈને ખબર છે ચીરબત્તી? રાઈટ, ચીરબત્તી કેવું છે? આ જે આર્દ્રભૂમિ છે ને એ સમુદ્ર તળાવની સાપેક્ષે કેવી હોય? છીછરી હોય અને માર્શી હોય, જ્યાં નીચે ઘણું બધું છે ને બાયોલોજીકલ અને ઓર્ગેનિક ડેપોઝિશન જોવા મળે, જેને આપણે શું કહી શકીએ? કોઈ પણ પ્રકારની લીલ હોઈ શકે અને છોડવા હોઈ શકે. ઘણીવાર થતું કેવું હોય છે કે આ છે ને રાતે અંધારું થઈ જાય ત્યારે પાણીની અંદર શું થતું હોય છે? વિઘટન પામે, અને વિઘટન પામવાના કારણે છે ને મિથેન જેવા ગેસનું ઉત્સર્જન કરે, અને મિથેન જેવા ગેસનું ઉત્સર્જન થઈ અને આયોનાઇઝિંગની પ્રક્રિયા, ઘણીવાર ટેમ્પરેચરની પ્રક્રિયાના કારણે એક ગ્લોઈંગ બોલ તરીકે દેખાય છે, કારણ કે દિવસ દરમિયાન ત્યાં ખૂબ જ ગરમી રહેલી હોય છે અને એના કારણે આ ગ્લોઈંગ બોલ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. તેના સ્થાનિક લોકો તેને એક સ્પિરિટ માને છે કે આ ગ્લોઈંગ બોલની પરિસ્થિતિ દેખાતી એક સ્પિરિટ છે, જે આત્મા છે, જે લોકોને ગાઈડ કરે છે. પણ સાયન્ટિફિક રીઝન વૈજ્ઞાનિકોને એવું માનવું છે કે જે નીચે રહેલા ગેસીસ છે ને, આ નીચે રહેલી જે બાયોલોજીકલ વેસ્ટ છે, મટીરિયલ છે ને, એના લીધે ગેસીસ ઊભા થાય છે, અને આ ગેસીસના લીધે જ્યારે એ ઇગ્નાઇટ થાય તો એક ગ્લોઈંગ બોલ તરીકે જોવા મળે છે આયોનાઇઝિંગના પ્રક્રિયાના કારણે. અને આ ગ્લોઈંગ બોલ એક વૈજ્ઞાનિક ઘટના છે, કોઈ પણ એક શું કહેવાય આપણે મિસ્ટિકલ કે જાદુઈ ઘટના નથી. તો આના વિશે પણ તમને ખબર હોય છે. ગ્લોઈંગ બોલ અને ચીરબત્તીની ઘટના શું છે, ઘણીવાર પરીક્ષામાં પૂછી શકે. પટના પક્ષી અભયારણ્યની વાત કરીએ. એટા જિલ્લાના જેલેસર સબ ડિવિઝનમાં આવેલું આ અભયારણ્ય માત્ર 1 ચોરસ કિલોમીટરથી થોડું વધારે વિસ્તાર ધરાવે છે, એટલે ખૂબ નાનું અમથું છે. 1 ચોરસ કિલોમીટર કઈ ના કહેવાય, જે ઉત્તર પ્રદેશની સૌથી નાના વન્યજીવ અભયારણ્યોમાંનું એક બનાવે છે. રાઈટ, તો આ વસ્તુ તમારા માટે આઈએમપી બની જાય કે ઇટ ઇઝ, ભલે પટના નામ છે, તમે પટનાથી બિહાર અઝ્યુમ ના કરી લેતા. રાઈટ, પટનાથી આ બિહારમાં હશે એવું અઝ્યુમ ના કરી લેતા. તો આ વસ્તુ તમારે જાળવી રાખવાની છે કે આ યુપીમાં છે, બરાબર. યુપીના એટા જિલ્લાના જેલેસર સબ ડિવિઝનમાં આવેલું છે, જે વન ઓફ ધ સ્મોલેસ્ટ વન્યજીવ અભયારણ્ય જે યુપીનું છે એમાં સામેલ થાય છે, જે માત્ર 1 સ્ક્વેર કિલોમીટરનું છે. આ અભયારણ્યમાં ખેતીલાયક વિસ્તાર વચ્ચે મીઠા પાણીના
કાદવવાળી જમીન જેને માર્શલેન્ડ કહેવામાં આવે છે, વન અને ઘાસના મેદાનોનો સમાવેશ થાય છે જે વિવિધ વસવાટોને ટેકો આપે છે. શિયાળા દરમિયાન રોઝી પેલિકન, યુરેશિયન સ્પૂનબિલ, નોર્ધન પિનટેલ જેવા હજારો સ્થળાંતરિત પક્ષીઓનું યજમાન બને છે, જે મધ્ય એશિયાઈ ફ્લાયવે પર તેની મહત્વની ભૂમિકા દર્શાવે છે. મધ્ય એશિયાઈ ફ્લાયવે એટલે જ્યારે ઉત્તરથી એશિયા તરફ જે પક્ષીઓ માઇગ્રેટ થતા હોય તેમાં મિડલ અથવા સેન્ટ્રલ એશિયન ફ્લાયવે તરીકે, તો યુરોપથી જો ભારતમાં પક્ષી આવતા હોય તો વચ્ચે શું આવે? વચ્ચે સેન્ટ્રલ એશિયાનો રીજન આવે, અને સેન્ટ્રલ એશિયાના રીજન માટે એક બહુ જ મહત્વની ભૂમિકા બની જાય છે. તો આના વિશે પણ તમને ખબર હોવી જોઈએ. ઓકે, ચિલ્કા સરોવર વિશે કહી દો કે ચિલ્કા એક લગૂન સરોવર છે. આ વિશે તમને ખબર હોવી જોઈએ. ઓડિશામાં આવેલું છે, એક લગૂન સરોવર છે, અને ત્યાં આજુબાજુના વિસ્તારમાં ઓલિવ રેડલી ટર્ટલ્સ માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. અહીં પક્ષીઓની 178 પ્રજાતિઓ અને વનસ્પતિની 252 પ્રજાતિઓ નોંધવામાં આવેલી છે. તેને બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ દ્વારા મહત્વપૂર્ણ પક્ષી અને જૈવ વિવિધતા વિસ્તાર ઇમ્પોર્ટન્ટ બર્ડ એન્ડ બાયોડાયવર્સિટી એરિયા તરીકે નિયુક્ત કરવામાં આવેલું છે. એટલે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે 1 સ્ક્વેર કિલોમીટરનો એરિયા છે, રાઈટ, અને ત્યાં તમને આટલી બાયોડાયવર્સિટી જોવા મળતી હોય, આટલી કોન્સન્ટ્રેટેડ પ્લેસમાં જો કેટલું બ્યુટીફુલ હશે, કેટલી સુંદર જગ્યા હશે, એ ઇમેજિન કરવું તમારા માટે બહુ જ મહત્વનું બની જાય છે. તમે ગૂગલ પણ કરી શકો છો. તો ખૂબ જ સરસ, ખૂબ જ સારી વાત આ છે. રામસર કન્વેન્શન વિશે આપણે જાણીએ. તે વેટલેન્ડ આર્દ્રભૂમિ પરના સંમેલન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક આંતર સરકારીય એટલે ઇન્ટર ગવર્મેન્ટલ સંધિ છે, જેને 1971માં ઈરાનના રામસર ખાતે સ્વીકારવામાં આવી હતી. 1975માં તેને અમલમાં કરવામાં આવી હતી. આ મહત્વનું ધ્યાન રાખવાનું, ઘણીવાર પરીક્ષામાં પૂછે કે રામસર સંધિ 1971માં અમલ કરવામાં આવી હતી, એવું સ્ટેટમેન્ટ આપી દે તો એ સ્ટેટમેન્ટ ખોટું થઈ જશે. 71માં માત્ર સિગ્નેચર થયા હતા, 75માં તે અમલમાં આવી હતી. આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી આર્દ્રભૂમિને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવે છે. વિશ્વની સૌથી મોટી રામસર સાઇટ કરીએ તો એ પેન્ટાલ છે, સાઉથ અમેરિકામાં આવેલી પેન્ટાલ છે, જે તમારા પ્રી માટે આઈએમપી બની જાય છે. કે સૌથી મોટી રામસર સાઇટ કઈ છે? પેન્ટાલ, વિચ ઇઝ ઇન સધર્ન અમેરિકા. આની સાથે જોડાયેલો એક મહત્વનો મુદ્દો છે મોન્ટરેક્સ રેકોર્ડ. બરાબર છે. મોન્ટરેક્સ રેકોર્ડ શું છે? 1990માં મોન્ટરેક્સ જે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે ત્યાં આને અપનાવવામાં આવેલો હતો. એવી રામસર સાઇટની ઓળખ કરે છે જેની રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રતાના ધોરણે સંરક્ષણની જરૂર હોય છે, રાઈટ. રામસર સાઇટ 98 છે ભારતમાં, પણ કેટલી બધી રામસર સાઇટ છે ને જેને વધારે ક્રિટિકલ કેરની જરૂર છે, બાકી તો એ તકલીફમાં મુકાઈ જશે. તો એવી રામસર સાઇટ જે ઇન્ટરનેશનલ નેશનલ લેવલ પર ખૂબ વધારે મહત્વ ધરાવે છે, ત્યાં ખૂબ જ વધારે બાયોડાયવર્સિટી જોવા મળે છે, ત્યાં ખૂબ જ વધારે માત્રામાં જે માઇગ્રેટરી સ્પીસીઝ આવતી હોય છે તેની સંખ્યા જોવા મળે છે, અને ત્યાં ઘણા બધા કન્સર્ન્સ રહેલા હોય છે, ત્યાં ઘણા બધા એવા મુદ્દાઓ રહેલા હોય છે જેના ઉપર ધ્યાન ન આપવામાં આવે તો એ રામસર સાઇટ છે ને ભવિષ્યમાં તકલીફમાં મુકાઈ શકે છે અથવા એક ક્ષીણ પણ થઈ શકે છે. આવા સમયે એક મોન્ટરેક્સ રેકોર્ડ જે 1990માં બનાવવામાં આવેલો હતો, એમાં એવી રામસર સાઇટને લિસ્ટ કરવામાં આવશે. એટલે જે ઓલરેડી રામસર સાઇટ હોય છે એમાંથી જે બેસ્ટ હોય છે એને રામસર સાઇટમાં લિસ્ટ કરવામાં આવે વેટલેન્ડને, અને એ વેટલેન્ડ્સમાંથી એવી રામસર સાઇટ જે વધારે કન્સર્ન માગે છે તેને ક્યાં લિસ્ટ કરવામાં આવશે? મોન્ટરેક્સ રેકોર્ડમાં. તો આના વિશે તમને ખબર હોવી જોઈએ. હવે વેટલેન્ડ વિશે પણ થોડું જાણી લઈએ. જે મિત્રો નવા છે, જે મિત્રોને ખબર નથી, તો વેટલેન્ડ શું છે એ વસ્તુ તમે સમજી લો. વેટલેન્ડ એટલે એવી જગ્યા જ્યાં જમીન પાણીથી ઢંકાયેલી હોય, પછી તે ખારું હોય, મીઠું હોય અથવા બંનેનું મિશ્રણ હોય. બરાબર છે. આને બ્રેકિશ વોટર પણ કહેવાય, રાઈટ. અને તે મોસમી કે કાયમી હોઈ શકે. જે કચ્છવાળી છે મોસમી છે, બાકી દર્શાવીએ કાયમી છે. કે નદીઓ, કાદવવાળી જમીન, બોગ્સ, મેનગ્રુવ્સ, મડફ્લેટ્સ, તળાવો, સ્વેમ્પ, બિલીબોંગ્સ, લગુન્સ, સરોવરો અને પૂરના મેદાનો સહિત અનેકો સ્વરૂપો લે છે. એટલે રામસર સાઇટ, જો જે વેટલેન્ડ હોય ને એ કોઈ એક વસ્તુ નથી,
અથવા વેટલેન્ડ, દરેક વેટલેન્ડ એક પ્રકારના જ ના હોય. ઉદાહરણ તરીકે કોઈ એક તળાવ હોય એ પણ વેટલેન્ડ છે, એક મોટું સમુદ્ર છે એ પણ વેટલેન્ડ છે, એક માર્શલેન્ડ તમને જોવા મળશે, દલદલ, એ પણ એક પ્રકારનું વેટલેન્ડ જ છે. વેટલેન્ડ એટલે એવું કે પાણી, જમીન છે ને એના પર પાણીનું એક પરત ઢંકાયેલી હોય. આ છીછરા હોય છે. છીછરા પણ એટલા છીછરા બી ના હોય કે તમારા મારા ગોઠણે આવતા હોય. છીછરા એટલે એટલા છીછરા કે જે સરોવર હોય, જે શું કહેવાય, જે દરિયો હોય અથવા જે સી હોય એનાથી છીછરા જોવા મળે, રાઈટ. અને એ ઘણીવાર મોસ્ટલી ઇનલેન્ડ જ જોવા મળતા હોય છે, રાઈટ. અમુક વેટલેન્ડ જે લગુન્સ છે એ દરિયાની સીમાડાઓની સાથે હોય, પણ મોસ્ટલી જે વેટલેન્ડ જોવા મળશે એ તમને ઇનલેન્ડ જોવા મળશે. તો આ વસ્તુ તમારે સમજી લેવાની છે. વેટલેન્ડ્સ ડે 2 ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. ભારત અને રામસર કન્વેન્શનની વાત કરીએ તો રામસર કન્વેન્શન 71માં આવ્યું, 75માં લાગુ થયું, પણ ભારતમાં અમલમાં 1982માં આવેલું છે. રામસર સાઇટની કુલ સંખ્યા 98 છે. ચિલ્કા સરોવર ઓડિશા, કેવલાદેવ નેશનલ પાર્ક, હરિકે સરોવર પંજાબ, લોકટક સરોવર મણિપુર, વલર સરોવર જમ્મુ કાશ્મીર, આ વગેરે વગેરે ભારતની ઇમ્પોર્ટન્ટ રામસર સાઇટ છે, તમને ખબર હોવી જોઈએ. ભારતમાં તેને સંબંધિત માળખું કેવું છે? તો પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, બરાબર છે, એ આર્દ્રભૂમિ સંરક્ષણ અને સંચાલન માટેની નિયમનકારી માળખા તરીકે જે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ વેટલેન્ડ સંરક્ષણ અને વ્યવસ્થાપન નિયમો 2017ને સૂચિત કરેલા છે. મેં તમને ખબર છે આ એક શું કહેવાય, એક ડેલિગેટેડ લેજિસ્લેશન કહેવાય, જ્યાં સંસદ એક કાયદો બનાવશે અને તેની હેઠળ સરકાર જરૂરિયાત પ્રમાણે અલગ અલગ વિસ્તારો માટે નિયમો બનાવશે. 2017ના નિયમો આર્દ્રભૂમિ વ્યવસ્થાપનનું વિકેન્દ્રીકરણ કરે છે અને રાજ્ય વેટલેન્ડ ઓથોરિટી અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો વેટલેન્ડ ઓથોરિટીની રચનાની જોગવાઈ કરે છે. મુખ્ય તથ્યોની વાત કરીએ તો સૌથી મોટી રામસર સાઇટ ભારતમાં સુંદરવન પશ્ચિમ બંગાળમાં આવેલી છે. સૌથી નામની રામસર સાઇટ વેમ્બનોરા વેટલેન્ડ કોમ્પ્લેક્સ જે તમિલનાડુમાં આવેલો છે. તો આ તમને પ્રિલિમ માટે ખબર હોવી જોઈએ કે સૌથી મોટું પહેલું ચિલ્કા છે, સૌથી મોટું સુંદરબન છે, જ્યારે સૌથી નાનું છે વેમ્બનોરા વેટલેન્ડ કોમ્પ્લેક્સ જે તમિલનાડુમાં આવેલું છે. સૌથી વધારે રામસર સાઇટ ધરાવતું રાજ્ય કયું છે? તમિલનાડુ છે. મોન્ટ્રેક્સ રેકોર્ડમાં રહેલી આર્દ્રભૂમિઓ કઈ કઈ છે? તો એક કેવલાદેવ નેશનલ પાર્ક રાજસ્થાન છે, લોકટક સરોવર મણિપુર છે. ઓકે, હવે આપણે એનાલિટિક સ્ટેન્ડ પોઈન્ટથી જોઈએ કે ભાઈ આર્દ્રભૂમિના ફાયદાઓ કયા કયા છે અને પછી તેને સંબંધિત આપણે પડકારો વિશે પણ ચર્ચા કરીશું. તો એક જૈવ વિવિધતાનું કેન્દ્ર છે. આર્દ્રભૂમિ હજારો વનસ્પતિ અને પ્રાણી પ્રજાતિઓનો આશ્રય આપે છે. દાખલા તરીકે પટના પક્ષી અભયારણ્ય પક્ષીઓની 178 જાતો અને 252 વનસ્પતિઓનું ઘર છે. 1 સ્ક્વેર મીટરનું હોવા છતાં ત્યાં આટલી મોટી પ્રમાણમાં બાયોડાયવર્સિટી જોવા મળે છે. બીજી વાત કરીએ સ્થળાંતરિત પક્ષીઓ માટે આશ્રય સ્થાન. વેટલેન્ડ મધ્ય એશિયાઈ અને પશ્ચિમી સ્થળાંતર માર્ગ પર પક્ષીઓ માટે મહત્વપૂર્ણ વિરામ સ્થળ તરીકે કાર્ય કરે છે. ખારી ઢંઢ જેવા વિસ્તારો દર વર્ષે 30,000 જેટલા કોમન ક્રેન્સ અને ફ્લેમિંગોને આશ્રય આપે છે. આગળ વન્યજીવો માટે રહેઠાણ. આ વિસ્તારમાં માત્ર પક્ષીઓ જ નહીં પરંતુ ચિંકારા, કેરાકલ અને ડેઝર્ટ ફોક્સ જે આપણે આગળ વાત કરી અને વન્યજીવો પણ ત્યાં ખોરાક અને રહેઠાણ માટે પોતાના સ્થાનને પ્રાપ્ત કરે છે. કારણ કે પાણી હશે ને તો જીવન હોવાનું છે, હોવાનું છે અને હોવાનું જ છે, રાઈટ. પર્યાવરણીય સંતુલનની વાત કરીએ તો વેટલેન્ડ પૂર નિયંત્રક તરીકે કાર્ય કરે છે. વધારાનું પાણી એ પોતે એબ્ઝોર્બ કરી લે છે પાણીના શુદ્ધિકરણ માટે. કારણ કે વેટલેન્ડ છે ને એ પાણીનું સ્તર જાળવે છે અને એની નીચે બહુ જ બધી બાયોડાયવર્સિટી વનસ્પતિ આવેલી હોય છે જે ટોક્સિનને શું કરે છે? એબ્ઝોર્બ કરે છે. એટલે એક ફિલ્ટરેશન પ્લાન્ટ તરીકે પણ કામ કરે છે. આની સાથે સાથે ભૂગર્ભ જળના રિચાર્જિંગમાં મહત્વની ભૂમિકા ધરાવે છે. કારણ કે સતત જમીનનો ભાગ પાણીથી ઢંકાયેલો હોવાને કારણે ત્યાં નીચે સતત પાણી જમીનમાં એબ્ઝોર્બ થતું રહે છે. વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક મહત્વ જોઈએ તો છારી ઢંઢ જેવી જગ્યાઓ સૂર્યાસ્ત પછી જોવા મળતી ચીરબત્તી
અનન્ય કુદરતી ઘટનાઓમાંની જાણીતી છે, કારણ કે તમે આનો વિડીયો જોશો તો એકદમ બ્યુટીફુલ જોવા મળશે. આ પ્રકારની વસ્તુ તમને છે ને માનસરોવરમાં પણ જોવા મળશે, જે પ્રવાસન અને સંશોધનને પ્રોત્સાહન આપે છે. તમિલનાડુ વાળી વાત સાચી છે, 14 નહીં 20 આવે એ ડેટા તમારે ચેન્જ કરી દેવાનો છે. ઓકે, આદ્રભૂમિને લઈને પડકારો કયા કયા છે? આદ્રભૂમિને લઈને પડકારો કયા કયા છે તેના વિશે આપણે જાણીએ તો પહેલા સંરક્ષણની તાતી જરૂરિયાત છે. આ સંરક્ષણ માટે જ મોન્ટ્રેક્સ રેકોર્ડ ને વધારે બનાવવામાં આવેલો છે. ઘણી આદ્રભૂમિઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તાત્કાલિક સંરક્ષણની જરૂર છે. તે સાઇટ પારિસ્થિતિક ફેરફારોનું જોખમ હોય તેમને મોન્ટ્રેક્સ રેકોર્ડમાં મૂકવામાં આવે છે. આની સાથે સાથે પ્રજાતિઓ પર જોખમ વધતું જતું પ્રદૂષણ, માનવીય હસ્તક્ષેપને કારણે સોશિયેબલ લેપવિંગ ગંભીર રીતે જોખમમાં મુકાયેલા છે અને કોમન પોચાડ સંવેદનશીલ જેવી પરિસ્થિતિ પર અસ્તિત્વનું જોખમ તોડાઈ રહ્યું છે. રાઈટ, તો તમને આ બર્ડ્સના નામ ખબર હોવા જોઈએ. તો સોશિયેબલ, લેપવિંગ અને કોમન પેચાર્ડ. રાઈટ, સોશિયલ મીડિયાથી લેપવિંગ તમે યાદ રાખી શકો છો અને કોમન એકદમ સાદું છે, કોમન પેચાર્ડ. તો આ પક્ષીઓના નામ તમે યાદ રાખો. તમે આને મીન્સમાં મેન્શન કરો ને તો તમારા આન્સરનું પ્રભુત્વ વધી જશે. નિયમનકારી પડકારોની વાત કરીએ તો આદ્રભૂમિના સંરક્ષણ માટે વેટલેન્ડ સંરક્ષણ વ્યવસ્થાપન નિયમો 2017 જેવા કાયદા હોવા છતાં અસરકારક અમલીકરણ અને વિકેન્દ્રીકૃત વ્યવસ્થાપનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સરકાર દ્વારા એક સેપરેટ વેટલેન્ડ માટે કોઈ ઓથોરિટી કામ નથી કરતી, જે ઓથોરિટી બનાવવી જોઈએ. એક બોર્ડ કે નિગમ કે એક સંસ્થા બનાવવી જોઈએ જેનું મુખ્ય કાર્ય એ હશે કે જે વેટલેન્ડમાં કન્ઝર્વેશન માટે કામ કરશે અને મોન્ટ્રેક્સ રેકોર્ડ અને રામસર કન્વેન્શનના જે નિયમો છે એનું ભારતમાં કડકપણે પાલન નથી થઈ રહ્યું છે, એની જોગવાઈને શું કરશે? ભારતમાં કડક રીતે પાલન કરશે. આબોહવા પરિવર્તનની વાત કરીએ તો મોસમી આદ્રભૂમિઓ જેમ કે છારીઢંઢ વરસાદ પર નિર્ભર હોવાથી આબોહવા પરિવર્તનની સીધી અસર જોવા મળે છે. કાલે ઉઠીને શું થાય? આબોહવા પરિવર્તનના કારણે જો વરસાદ ન પડે અને છારીઢંઢ જેવી રામસર સાઇટ બને નહીં તો જે માઇગ્રેટરી સ્પીસીઝ હશે એ સ્પીસીઝ મૃત્યુ પામશે, તેના એક્સટિંક્ટ થવાના ચાન્સીસ પણ વધી જશે. કારણ કે એવો એક્સપેક્ટ કરીને આવતા હોય છે હજારો કિલોમીટર દૂરથી કે અહીંયા પાણી મળવાનું છે અને પાણી ના મળે તો તેઓ નજીકના કોઈ પણ સ્થળે માઇગ્રેટ કરી શકશે નહીં અને પાણી તેમને મળશે નહીં, તો તેથી મૃત્યુ પામવાના ચાન્સીસ પણ ખૂબ જ વધી જશે અને આજુબાજુની લોકાલિટીઝ છે એને પણ ઘણું બધું નુકસાન થઈ શકે છે. રાઈટ, તો આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની હોય.